પરિણામો કેવા આવ્યા છે? જી બિલકુલ. તો ઓવરઓલ જોઈશું લાસ્ટ મંથે જેના જે ક્વાર્ટર વન અપડેટ હતા ત્યાંથી જ આઈડિયા આવી ગયો હતો કે પરિણામ ઇન લાઇન રહેવાની શક્યતા છે, પણ જે તણાવ હતા એના લીધે થોડી ઇમ્પેક્ટ જોવા મળી હતી. તો પહેલાં પરિણામ નજર કરી લે તો નફો ઓલમોસ્ટ 26% આજુબાજુ વધ્યો છે. આવક જો 18.5% વધી છે, એટલે ઇન લાઇન નંબર કહી શકાય. સાથે એબિટા જો 32.6%નો ત્યાં વધારો છે. માર્જિન તમારે જો તો ત્યાં ઇમ્પ્રુવમેન્ટ સારું જોવા મળ્યું હતું, પણ જે એમનો ફેશન પોર્ટફોલિયો છે, જે LFL ગ્રોથ જે સિંગલ ડિજિટ અહીંયા રહેવાની એ લોકો શક્યતા માની રહ્યા છે આગળ બી. અને જે વેસ્ટ સાઇડનો જે એમનો જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે ત્યાં એમણે કીધું હતું ઘટાડો જોવા મળશે, અને ત્યારે જ જે ક્વાર્ટર વન અપડેટ આવ્યા હતા ત્યારે જ આપણે જોઈશું ટ્રેન્ડમાં એકદમથી વેચવાલી જોવા મળી હતી. એ સ્ટોર નંબર ઉપર હજી જો સ્ટોર નંબર જો તો વેસ્ટ સાઇડના માત્ર એક સ્ટોર ઓપન થયો છે, અને ઝુડિયોના સામે જો તો આપણે જોઈશું 19 સ્ટોર ઓપન થયા છે. એટલે કે એને કહેજો જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે ત્યાં વીકનેસ જોવા મળી. સાથે જો તો એમના ટોટલ સ્ટોર અત્યારે જોઈશું તો 982 જે ઝુડિયોના, અને સામે વેસ્ટ સાઇડના વાત કરીએ તો ટોટલ સ્ટોર વધીને જો તો 301. નો ડાઉટ ટોટલ સ્ટોર નંબર વધી રહ્યા છે, પણ જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે ત્યાં આંકડો જોઈશું તો અનુમાન હતો એના કરતાં ઓછો જોવા મળ્યો. બીએસસીના તણાવ લીધે જે ડિમાન્ડ છે જે ઓછી જોવા મળે છે, અને ખાસ કરીને જે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ છે, જે અધર સ્પેન્ડિંગમાં ખાસ કરીને એમાં ગ્રોસર, એમાં ક્લોધિંગ આવી ગયા, તમારા શૂઝ, એ બધામાં ક્યાંને ક્યાં જો ડિમાન્ડ થોડી આ જે શોર્ટ ટર્મ પીરિયડમાં એ લોકો બી માન્યા છે, અને ગાઈડન્સમાં બી સેમ જોવા મળ્યું હતું કે તમારી શોર્ટ ટર્મ પીરિયડ છે આ બધી ડિમાન્ડ ઓછી જોવા મળશે. એના લીધે જો થોડી વીકનેસ અહીંયા બી જોવા મળી. સાથે કોમ્પિટિશનની જે અસર એ લોકો કહેતા હતા, એમણે ક્વાર્ટર વનમાં બી હાઇલાઇટ કર્યું હતું કે કોમ્પિટિશન ઇમ્પેક્ટ જોવા મળશે, પણ આ ક્વાર્ટર થોડી ઓછી જોવા મળી. એમના કોમ્પ્યુટરમાં જો તો લાઇફસ્ટાઇલ છે, આપણા પેન્ટાલુન્સ, ઇવન જે ઇન્ટ્યુન છે, આ બધાની જોઈશું તો કોમ્પિટિશનની ઇમ્પેક્ટ ઓછી રહી, એક સારી વસ્તુ છે. પણ સેલ્સ જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે ત્યાં એક ઇમ્પેક્ટ જોવા મળી એમને. અને જે સાથે એમનો જે ફૂડ એન્ડ જે ગ્રોસરી બિઝનેસ છે એમનો સ્ટાર, ત્યાં જો તો ઇવન ગ્રોથ સારો જોવા મળ્યો હતો, અને ગાઈડન્સ બી જોવા મળે છે કે સાથે એમનો જે ફૂડ જે બિઝનેસ છે ત્યાં જોઈશું તો હાયર સાઇડ આપણને ગ્રોથ જોવા મળી શકે છે. LFL ગ્રોથ સિંગલ ડિજિટ છે, આગળ આવનાર FY28માં કીધું છે થોડો અહીંયાથી હાયર સાઇડ જોવા મળી શકે, પણ જે શોર્ટ ટર્મ પીરિયડ અને જે તણાવનાથી ઇમ્પેક્ટના લીધે જોઈશું જે કન્ઝ્યુમર સ્પેન્ડિંગ જે ખાસ કરીને ઓછું જોવા મળ્યું એના લીધે એક ઇમ્પેક્ટ જો કે અહીંયા જોવા મળી. અને સાથે જે સ્ટોર ગ્રોથ છે એના પણ નંબર્સ જુઓ તો થોડા અહીંયાથી આપણને ઓછા જોવા મળ્યા હતા. તો આ બધા છે કે નંબર્સ તો ઇનલાઇન છે, પણ જોઈશું શોર્ટ ટર્મ પીરિયડ માટે આપણે કોમેન્ટ્રી થોડી કીધી છે કે હજી પણ એક છે કે શોર્ટ ટર્મ પીરિયડમાં એક ઘટાડો શક્ય છે, પણ લોંગર ટર્મ પીરિયડ માટે આઉટલુક અહીંયાથી પોઝિટિવ રાખ્યો હતો. યસ. ઓકે, તો આ છે તમામ એક્શન કે જેને ધ્યાન પર રાખી ટ્રેન્ડ. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.